થઈ જાય જ્યાં બધાનો બેડો, આ શહેરમાં મંડાય છે એવો મનમેળો. હેલો ફ્રેન્ડ્સ, હું છું સ્મિતા ફ્રોમ ચેનલ અમદાવાદની અસ્મિતા. અમદાવાદની બે ઓળખ છે, એક આ ખળખળ વહેતી સાબરમતી ને બીજું સમૃદ્ધિની ટોચે પહોંચી ગયેલો પાટીદાર પરિવાર. એક્સક્યુઝ મી સર. સર એક મિનિટ. સર, આજે અમદાવાદમાં પાટીદાર હાઉસમાં મહાપૂજાનું ફંક્શન છે, તો એના વિશે આપ શું કહેશો? બસ આ જ વાત તમે ગુજરાતીમાં કહેશો તો આપણા દર્શકોને સમજાય. આજે ફંક્શન નું 3મું વર્ષ છે એટલે હું પડી જશે બૂમ. તો તમે દર્શકોમાં આ ઉત્સાહ જોઈ જ રહ્યા છો. આ વખતે ગોવિંદભાઈ પાટીદારના પૌત્ર સિદ્ધાર્થ પાટીદારે આ મહાપૂજાના આયોજનનું સુકાન સંભાળ્યું છે, એટલે માહોલ કંઈક જુદો જ છે. હેલો. યસ સર. વોટ યસ? હજુ સુધી મહાલક્ષ્મી માતાના ઘરેણાની કોઈ અપડેટ કેમ નથી? સર બધું રેડી જ છે. 10 મિનિટમાં હું ત્યાં પહોંચું છું. મને ઓપ્શન્સ બતાવો. ઓકે સર. લાગે છે ને એકદમ એવું જેવું તમે કહ્યું હતું. હા, મેં જે પ્રમાણે વાત કરી હતી ને કે મારું વિશ્વ ઊભું કરી દીધું. જે ગામ હું જઈ નથી શક્યો એ ગામ તે અહીંયા લાવી દીધું. લે બેટા. આર્ટ એને કહેવાય જે હાર્ટ સુધી પહોંચે. ને હું કળાથી મન ભરું છું, પેટ નહીં. ચાલો હું નીકળું દાદા. હા, ઊભી રહે. હેલો. સર, કલેક્ટર સર માની નથી રહ્યા. વોટ? આઈ ન્યુ ઇટ. હું એક દિવસ ઓફિસ ના આવ્યો તો તમે હેન્ડલ ના કરી શક્યા? કલેક્ટરને ફોન કરો, સમજાવો એમને જે જગ્યા પર એ સ્ટે લાવવાની વાત કરે છે એ જગ્યા સિદ્ધાર્થ પાટીદારની છે. આઈ વોન્ટ અપડેટ એઝ સૂન એઝ પોસિબલ. ગોટ ઇટ? અરે આ છોકરી તો પડી ગઈ. શું થયું? અને આ ગાડી વાળાઓની આ ત્રાસ છે. જોતા જ નથી ચાલનારાઓને તો. હા, એવું ટક્કર મારી દે ભાઈ, જો ને. એ કોઈ ઊભી રાખો, કોઈ બોલાવો. વોટ ધ હેલ? એ છોકરી, દેખાતું નથી? આ ગાડીને સ્ક્રેચ પડી ગયો. તને સ્ક્રેચ ની પડી છે? આ છોકરીને વાગ્યું એનું કઈ નહીં? હા ચાલ ભાઈ ચાલ, આ જોયા ના કર, ઈલાજ કરાયાનો. આ શું ઉભો છે તું? હે, આવું ચાલતું હશે કઈ? હાઉ ડેર યુ! આટલી મોંઘી ગાડી છે ને સંસ્કાર આટલા સસ્તા? વડીલ પર હાથ ઉપાડો છો? લીવ માય હેન્ડ. આઈ સેડ લીવ માય હેન્ડ. એક્સક્યુઝ મી. આમને સમજાવો. શરૂઆત એમણે કરી છે. શરૂઆત તમે કરી છે. બિલીવ મી, આ એક્સિડન્ટ સિચ્યુએશનના લીધે થયો છે. અને પછી તમે જે આ ખોટો રોફ જમાવ્યો એ તમારા લીધે હું પડી ગઈ, મને વાગ્યું અને તમે બહાર નીકળવાની તસ્દી પણ ના લીધી. મારી ચીસ સાંભળીને આટલા બધા લોકો ભેગા થઈ ગયા અને તમને મારી ચીસ પણ ના સંભળાઈ. સાંભળવામાં તકલીફ છે કે કોઈની તકલીફ નથી સાંભળી શકતા? શું તકલીફ શું છે તને? હા, ઓહ, નાઉ આઈ અન્ડરસ્ટેન્ડ. કેટલાની છે તારી આ સાયકલ? 2000, 5000 અને તારી આ દવાનો ખર્ચો. આ બધા કરતા મારો ટાઈમ વધારે મોંઘો છે. એનીવે, બોલ કેટલા પૈસા જોઈએ છે તારે? આમ પણ તમારા જેવા ગરીબો માટે અમીરો સાથે એક્સિડન્ટ એટલે ઓપોર્ચ્યુનિટી, રાઈટ? ટેક ઇટ. વર્તનથી અમીર છો પણ વિચારોથી તો સાવ ગરીબ. વિચારોની ગરીબી, સંસ્કારોની ગરીબી ને વ્યવહારની ગરીબી.
ગરીબી અમારી પરિસ્થિતિ છે, મજબૂરી નહીં. ને પૈસા અમારી જરૂરિયાત છે, જીવન નહીં. એટલે આ પૈસા તમે તમારી પાસે જ રાખો, કારણ કે તમારી પાસે ખુશ થવા માટે આના સિવાય બીજું કંઈ જ નથી. એ લિમિટમાં રહે તું. લિમિટમાં છું એટલે જ હાથ પકડ્યો હતો. લિમિટ ક્રોસ કરી હોત તો હાથ ઉપાડ્યો હોત. તને ખબર પણ છે કે હું કોણ છું? ના, સિદ્ધાર્થ પાટીદાર નામ છે મારું. આ તો બહુ મોટું નામ છે. નામ તો સાંભળેલું છે. નામ મોટું હોય ને તો કહેવું ના પડે. બિલીવ મી, નાના માણસો ઊંચું જોઈ પણ નથી શકતા. નહીં તો મારી ગાડીની કિંમત પરથી જ તને મારી હેસિયતનો અંદાજ આવી ગયો હોત. ગાડી કરતા માણસની કિંમત વધારે હોય છે, અને જે રીતે તમે કરી છે ને એ પ્રમાણે તમારી ઓકાત મને સમજાઈ ગઈ છે. એ અવાજ નીચે. યુ હેલો. આઈ નો અહીંયા થોડો પ્રોબ્લેમ થઈ ગયો છે. અરે નો ઇટ્સ ઓકે, હું એકલો મેનેજ કરી લઈશ. અરે ઇટ્સ કમ્પ્લીટલી ઓલ રાઈટ, કોઈ જરૂર નથી. 10 મિનિટમાં હું પહોંચું છું. ઓકે, યા બાય. હાઉ ડેર યુ! સોરી બોલો. વોટ? આર યુ આઉટ ઓફ યોર માઇન્ડ? તને ખરેખર અંદાજ પણ છે કે તું શું કરી રહી છે? મને 100% ખાતરી છે કે હું શું કરી રહી છું. આનું પરિણામ બહુ જ ખરાબ આવશે. પરિણામની ચિંતા કરીને પરિસ્થિતિની ચિંતા હું નથી સળગાવતી. સોરી બોલો. સોરી તો કોઈ પણ સંજોગોમાં નહીં જ બોલાય. ઓકે. હે, તું શું કરે છે? હલો. આ લો સાયકલની ચાવી, આ લઈને જાઓ, અને જ્યારે સોરી બોલો ને ત્યારે ગાડીની ચાવી લઈ જજો. ગિવ મી ધ કીઝ. ચાવી આપ. પહેલા સોરી. બિલીવ મી, હું અત્યારે બહુ જ ઉતાવળમાં છું. ચાવી આપી દે. ખબર છે મને, ઉતાવળના લીધે જ તો તમે એક્સિડન્ટ કર્યો છે, એટલે સોરી તો કહેવું જ પડશે. હા ભાઈ ચાલ, સોરી કહી દે. સોરી કહેવું જ પડશે, નહીતર જવા નહીં દઈએ તને અહીંથી. બેન તમે જાઓ અહીંયાથી, અમે આને જોઈ લઈશું. ચલ ભાઈ સોરી બોલ. અરે હા સોરી તો કહેવું જ પડશે. ભૂલ તમારી સોરી બોલવામાં નાના બાપના નહીં થઈ જાઓ. સાચી વાત કરી ભાઈ. ઓકે ઓકે, સોરી બોલ. સોરી. શું બોલ્યા કાકા? સંભળાયું તમને? શું બોલ્યા? હા, ના 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 ભાઈ નથી હમણાં. ફરી બોલ ભાઈ. સોરી. હે યુ! આ ગાડી, આ ચહેરો અને નામ સિદ્ધાર્થ પાટીદાર, આ યાદ રાખજે. અને જો આજ પછી ભૂલથી પણ મારી સામે આવી છે ને તો છોડીશ નહીં. બિલીવ મી. ભૂલ હું ક્યારેય કરતી જ નથી, અને જાણી જોઈને તમારી સામે આવવાનો તો કોઈ પ્રશ્ન જ નથી. બિલીવ મી. छलके तो गागर ने महके तो सागर, नमी जाए तो हयू में कमी जाए तो हाथ मन मेड़ो હા કાકા, કાલે મળી જશે ઓર્ડર. સ્વાતિ આવી ગઈ બેટા. એ આ શું થયું? આ કઈ રીતે થયું? કઈ નથી થયું પપ્પા. અરે શું કઈ નથી થયું? છોલાઈ ગયું છે બેટા. સાચું બોલ, કઈ રીતે પડી ગઈ? પપ્પા એ તો ખાલી નાનકડો એક્સિડન્ટ થયો તો. તું બેસ 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 બેસ, અહીં બેસ. આ જરૂરી છે લગાવો બેટા. હા બસ, હવે બીજી દવા નહીં. પટ્ટી લગાવવી પડે, નહીં તો મારા દીકરાનો ઘા. પપ્પા એટલું તો વાગ્યું પણ નહોતું. વિગતે વાત કર કે થયું શી રીતે, અને બીજે ક્યાં વાગ્યું નથી ને? પપ્પા બીજે ક્યાંય નથી વાત. ખરેખર? એ બેટા પણ આ એક્સિડન્ટ થયો શી રીતે? બેટા સામેવાળાને વાગ્યું નથી ને? પપ્પા તમને સામેવાળાની ચિંતા છે? એક તો એણે મને એની ગાડીથી ટક્કર મારી અને પાછો મારી સાથે જીભાચોડી કરતો હતો. બેટા કઈ માથાકૂટ તો નથી થઈ ને?
તમારી દીકરી કઈ એમ છોડતી હશે? બેટા એ બધું છોડો, તમે મને એમ કહો મમ્મી ક્યાં છે? દેખાતી નથી. મમ્મી, ઘરમાં શાંતિ છે એટલે પૂછે છે. પપ્પા. બેટા તું ગાડીઓ વાળાઓને પાઠ ભણાવે છે ને તારી મમ્મી સવારના પોરમાં તારી બેન માટે ગાડી વાળાઓને શોધવા જાય છે. આ 4 બંગડી વાળો જ મારી રૂપાને સોનાની બંગડી પહેરાવશે, પણ આ હશે ક્યાં? મારાને ગોતવો ક્યાં? હા, માડી રે માં. અરે અરે શું થયું એમને? અરે 108 ને ફોન લગાવો જલ્દી. આ બેનને શું થયું? એક્સક્યુઝ મી હટો. હું ડોક્ટર છું. લેટ મી ચેક. પેલી 4 બંગડી વાળી ગાડી તારી છે? 4 બંગડી વાળી? અરે હા. તું કુંવારો છે? વોટ? અરે તને કહું છું, કુંવારો છે તું? શું થયું બેબી? કઈ નહીં બેબી, આ આંટી નાટક કરે છે. હે? અરે ચાલો, આ તો ખોટા નાટકો કરે છે. અરે નખો જ જાય તારી બેબી નું. કાળિયા ઠાકર ના સમ મારી દીકરી માટે મેં જે સપના જોયા છે ને એ તો હું પૂરા કરીને જ રહીશ. એ ચીવરીઓ દાંત શેના કાઢો છો? વંદના બેન, ભીખ પણ એટલી જ મંગાય જેટલો કટોરો હોય. તમે પોતે રોડપતિ છો અને જમાઈ તમને કરોડપતિ જોઈએ છે? હા, કારણ કે મારી દીકરી પરી છે, પરી. અને આ વર્ષનો મિસ ખાડિયા બેટી એવોર્ડ પણ જીતી છે. બેટી નહીં, બ્યુટી એવોર્ડ. હા હા, એ જ. પણ જીતી છે તો મારી દીકરી ને. જોજો ને, હું એને એવી જગ્યાએ પરણાવીશ ને કે રાણી બનીને રાજ કરશે. તમે જેવા પરિવારના સપના જુઓ છો ને એવા પરિવારમાં તમારી દીકરી નોકરાણી પણ બને ને તો પણ બહુ કહેવાય. એ સોપનારી જીપ કાપી લઈશ તારી. તું જોજે ને, મારી દીકરી અમદાવાદના સૌથી મોટા પાટીદાર પરિવારમાં જ પરણશે. આજે પાટીદાર ફેમિલીમાં મહાપૂજાનો કાર્યક્રમ છે. હા, એ ઘરની વહુ તો નહીં, પણ તારી રૂપા એ ઘરમાં જે ફંક્શન છે ને એમાં જઈને બતાવે ને તો પણ બહુ છે. ત્યાં જવા માટે તો પાસ જોઈએ, પાસ. અને એ પણ કઈ જેવા તેવાને ના મળે હો. હું ઘણા લોકોને ઓળખું છું જે મને પાસનું સેટિંગ કરી આપશે. વંદના, આ નવરાત્રીના પાસ નથી, પાટીદાર પરિવારના પાસ છે. મેં તો ટીવીમાં જોયું તું. આ ફેરી સિક્યોરિટી વધારે મજબૂત છે કારણ કે આયોજન સિદ્ધાર્થ પાટીદાર કરી રહ્યા છે. વંદના બેન, આ પાસની વાતમાં તો તમે પહેલેથી જ નાપાસ છો. બસ, કાળિયા ઠાકરના સમ મારી દીકરી રૂપા પાટીદાર પરિવારની મહાપૂજામાં જશે ને જશે. અને સિદ્ધાર્થ પાટીદારના નામનું મંગળસૂત્ર મારી દીકરી રૂપા જ પહેરશે. આહાહાહા, સુંદર બેટા, અદ્ભુત. બેટા, હાથનું આભૂષણ દાન છે, ગળાનું આભૂષણ સત્ય અને કાનનું આભૂષણ શાસ્ત્ર. જે મનુષ્ય પાસે આ આભૂષણો હોય અને બીજા કોઈ આભૂષણોની જરૂર જ નથી. લૂંટાઈ ગઈ. અરે શું થયું? અરે આચાર્ય પરિવારની આબરૂ લૂંટાઈ ગઈ. અરે પણ બૂમો કેમ પાડે છે? અરે મમ્મી, પણ શું થયું એ કહેતો ખરા. અરે આમ બોલ્યા વગર. પપ્પા, તમને સમજાયું કેમ મમ્મી આમ કરે છે? સવાર પડી નથી કે કોઈએ એનું સ્વપ્ન તોડ્યું નથી. પણ મમ્મી સપના જ કચકડા જેવા જુએ તો તૂટે જ ને. અને જેના માટે સ્વપ્ન જુએ છે ને મહારાણી તો ઘોડા વેચીને સૂઈ રહ્યા છે. ઓ માય ગોડ. મમ્મી શું છે યાર? દેખાયો કોઈ રાજકુમાર દેખાયો આજે?
કોઈ રાજકુમાર દેખાય એની પહેલા તો તે પાણી ફેરવી દીધું. તો ચલ હું તને આજે રાજકુમાર દેખાડું છું. ક્યાં? આજે પાટીદાર હાઉસમાં મહાપૂજા છે. અરે હા, હું તો ભૂલી જ ગઈ હતી. છોડ, રિમોટ છોડ મમ્મી. ત્યાં જ ક્યાંક મૂક્યું હશે. રાતે તું જ મોડા સુધી ટીવી જોવે છે ને. મમ્મી, મારા લગ્ન જો આ પાટીદાર હાઉસ જેવા પરિવારમાં થઈ ગયા ને તો ખરેખરમાં હું મહારાણી બનીને જીવું. મહારાણી. ખબર નહીં પૈસાદાર ફેમિલીમાં પરણવાનું ભૂત ક્યારે ઉતરશે. છોડે બધું, ટીવી જો. અદ્ભુત, અદ્વિતીય, અલૌકિક. આ વખતે માતાજીના શણગારની જવાબદારી સિદ્ધાર્થ પાટીદારે લીધી છે. મમ્મી, આ ફંક્શનમાં જવાનો જો પાસ મળી જાય ને તો કામ થઈ જશે. એટલે આ વખતનો શણગાર તો એવો હશે જેવો આજ સુધી ના થયો હશે. એ આને શું થયું? જેમ ભગવાનને કોઈ વાત ના ગમે અને પેલું દીવડું ઓલવાઈ જાય ને, એમ તારી વાત સાંભળી અને ટીવડું ઓલવાઈ ગયું. એ મમ્મી શું બોલે છે યાર તું? મારે ને લાફો માર. એમ ચાલો. આઈ ડોન્ટ વોન્ટ એની એક્સક્યુઝીસ. પ્લીઝ સિક્યુરિટી ટાઈટ રાખજો. પોલિટિશિયન, સેલિબ્રિટીઝ, બિઝનેસમેન બધા જ આવવાના છે. કોઈના વેલકમમાં સહેજ પણ કચાશ ન રહેવી જોઈએ. એન્ડ મેક શ્યોર વીવીઆઈપી પાસ વગર એક પણ વ્યક્તિ અંદર ના આવી જોઈએ. આ પડદા પાછળ છે માતાજીની મૂર્તિ. આવી મૂર્તિ દર વર્ષે સુંદર રીતે શણગારવામાં આવે છે, પણ હજી સુધી માતાજીનો શણગાર શરૂ થયો નથી. શું મુહૂર્ત ચાલુ થતા પહેલા માતાજીનો શણગાર થશે? અરે વાહ, એવું કોઈ જ કામ નથી જે સિદ્ધાર્થ પાર ન પાડી શકે. સાચે જ એના દાદાએ બહુ જ સમજીને એને જવાબદારી સોંપી છે. બેટા. હા બા. સિદ્ધાર્થ માતાજીનું શણગાર અદ્ભુત જ કરશે, કારણ કે એને જેવું તેવું તો ગમતું જ નથી. હા, એટલે જ તો આજ સુધી એને કોઈ છોકરી પસંદ નથી કરી. હા, એટલે કોઈક છોકરી એને નાની પડે છે તો કોઈ છોકરી એને મોટી પડે છે. એમાં ને એમાં હજી સુધી એના લગ્ન નથી થતા. ક્યાંક માતાજીના શણગારમાં તો આજે એવું નહીં થાય ને? ના જરાય નહીં. હા, દરેક વાતમાં એનું માઇક્રો પ્લાનિંગ હોય છે. તું જોતો ખરી બેટા, કેટલું અદ્ભુત છે. દર વખત કરતા કેટલું અલગ છે. લાઈટ ચાલુ કરવાથી અજવાળું થાય મમ્મી, સવાર ના પડે. આજના દિવસે મહાપૂજાનું અને માતાજીના શણગારનું મહત્વ છે. આખા ફંક્શનને ઇવેન્ટ બનાવી દીધી છે. ઇવેન્ટ એટલે જરૂરી નથી જે બિઝનેસમાં પરફેક્ટ હોય એ બધા જ કામમાં પરફેક્ટ જ હોય. મમ્મી, તું જે સિદ્ધાર્થના ગુણગાન ગાય છે એ સિદ્ધાર્થ છે ક્યાં? મેનેજમેન્ટ સંભાળતો હશે. એનું મેનેજમેન્ટ સૌથી મેઇન છે માતાજીનો શણગાર, અને હજી સુધી એની કોઈ જ તૈયારીઓ શરૂ નથી થઈ. અરે આખું અમદાવાદ રાહ જોઈને બેઠું છે કે માતાજીનો શણગાર કેવો હશે. પણ અહીં તો કાગડા ઉડે છે, કાગડા. જો સિદ્ધાર્થની જગ્યાએ રાહુલને આયોજન સોંપ્યું હોત ને તો ડેફિનેટલી અત્યાર સુધી માતાજીનો શણગાર થઈ ચૂક્યો હોત. પણ તું જે રાજકુમાર રાહુલની વાત કરી રહી છે એ ક્યાં છે એની ખબર છે? તું જેના વખાણની શરણાઈ વગાડી રહી છે એ તો હજી નસકોરા બોલાવે છે. અરે અંકલ, રાહુલ ગઈકાલે રાત્રે મોડા સુધી જાગ્યો છે. હેલો માય ગ્રીન ડાર્લિંગ. ઓ હેલો, ક્રિના નહીં, આલિશા. અરે મારા માટે તો રોજ નવી સવાર છે ને રોજ નવું. અરે અલીશા, ક્રીના ને આવતીકાલે ટીના. જાણું તારા નામ છે હજાર, કયા નામે બોલાવું તને. બસ બસ હવે. તો ડાર્લિંગ, આજે રાત્રે મળ્યા ફરીથી? ના, આજે હું થોડી બિઝી છું. તો પછી હું ફોન જ. તું બીજી છે તો મારે ત્રીજી શોધી પડશે.
એ ક્યાં મળશે મારી સપનાની રાજકુમારી? હલો, કોર્પોરેટર કાંતિલાલ બોલો? ના, એમનો પીએ બોલો. હા, તો આ પાટીદાર પરિવારમાં મહાપૂજાનું ફંક્શન છે ને, એના 2 પાસ કરી આપો. ઓ બેન, કોર્પોરેટર સાહેબ પાસ વેચવા વાળા છે, મૂકો ફોન. ઓ ભાઈ સાંભળો, કાંતિલાલ મને ઓળખે છે. અરે સાંભળો તો ખરા. ના પાડ દીધી, લખો દિયા મુઆ. ના થાય ને પાસ. કેવા લોકો છે, ભગવાનના દર્શન માટે પાસ રાખે છે. અરે એ લોકો જો પાસ ના રાખે ને તો આખું અમદાવાદ એમના ઘરે પહોંચી જાય એમ છે. હા તો એમાં વાંધો શું છે? અરે ઓ એનું ઘર તે કઈ મંદિર નથી કઈ. અરે તને કઈ ખબર પણ છે એમના ઘરે કેટલા મોટા મોટા સેલિબ્રિટીઓ આવવાના છે? અરે એની સિક્યોરિટી નું પણ તો જોવું પડે કે નહીં કઈ? એ ઠાકર, આ રેખામાં તે એવી તો કેવી ગરીબી લખી છે હે કે અમે સાવ ગરીબીની રેખા નીચે જ આવી ગયા. અરે ભગવાને મને તો એવા ગરીબ પરિવારમાં જન્મ આપ્યો છે ને કે સપનાઓ તો ખૂબ જ દૂરની વાત છે. એક ઈચ્છા પણ પૂરી નથી થતી. પણ ઊંઘ તો પૂરી થાય છે ને. એ તો કૂતરા બિલાડાની પૂરી થાય, મને નાવામાં મોડું થાય છે. એ ઠાકર, એક જ છે આ, આપી દે 2 પાસ. અરે પાસ નહીં મળે તો શું લૂંટાઈ જવાનું છે? આ ખાખરાની ખિસકોલીને ખાંડના સ્વાદમાં શું ખબર પડે? તમારું સાવ એવું છે. પણ એક વાર જો પાટીદાર પરિવારમાં રૂપાને એન્ટ્રી મળે, કોઈ કરોડપતિની નજર એના પર પડે, બંને જણના મન મળે અને રૂપાના લગ્ન મોટા ઘરમાં થાય, પછી મારી બીજી 2 દીકરીઓને સારા ઘર મળી જાય. ના હો મમ્મી, મારે એવા કોઈ જ સપના નથી. મારે તો લગ્ન જ નથી કરવા. આ ઘરમાં રહીને તમારી સેવા કરવી છે અને મારી મીનાકારી આર્ટને દુનિયાભરમાં ફેલાવવી છે. મહાદેવ તારી ઈચ્છા પૂરી કરે બેટા. મહાદેવ, મારી રૂપાના લગ્ન મોટા ઘરમાં કરાવજે. રૂપાના લગ્ન માટે માંગા આવે જ છે, પણ તમને ક્યાં કોઈ છોકરા ગમે જ છે? હા, પણ ક્યાંથી ગમે? જે લોકો માગા લઈને આવે છે એ બધાની નજર આ ઘર ઉપર છે, અને આ ઘર તો તમે વંદના, પપ્પા, બધો વિભાગ જાણે મારો જ છે. મારે દુકાને જવાનું છે. બંને દીકરીઓમાં કેટલો ફરક છે. એક દીકરી જવાબદારી ઉઠાવીને ફરે છે ને બીજી દીકરી જવાબદારી બનીને ફરે છે. મહાદેવ મહાદેવ. બસ આમ જ વાગવું જોઈએ. પાટીદાર પરિવારનો પ્રસંગ છે. જાઓ, બહાર જઈને મહેમાનોનું સ્વાગત કરો. સિદ્ધાર્થ, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. હે બ્રો, ગુડ મોર્નિંગ એવરીવન. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અરે આપણે બધા અહીંયા છીએ તો આપણો એનઆરઆઈ બ્રો ક્યાં છે? યસ, ક્યાં છે આપણો આર્ટિસ્ટ? ભાઈ એને તો હમણાંથી એકલા રહેવાની ટેવ પડી ગઈ છે. યસ કુણાલ બ્રો તો એકલા બેસીને પેઇન્ટિંગ બનાવ્યા. અરે તો આપણે અહીંયા શું કરીએ છીએ? ચાલો એમની પાસે જઈએ. લેટ્સ ગો. હા, હું પહેલો જઈશ. અરે ત્રણેય ભાઈઓ એટલે રામ, લક્ષ્મણ અને ભરતની જોડી. હા બા, સિદ્ધાર્થ સાચે જ રામ છે. એકલા હાથે બિઝનેસ અને પરિવાર બંનેને સાચવી લે છે. હા, જુઓ ને સિદ્ધાર્થ કેટલી મોટી જવાબદારી એકલા હાથે ઉપાડી છે ને. ભાભી, જવાબદારી નિભાવવા એ મળવી પણ જરૂરી છે ભાભી. બાકી ઘણીવાર કોઈ એકના આંધળા પ્રેમમાં બીજાને હક પણ નથી મળતો અને સાબિત થવા તક પણ નથી મળતી. શેના હક અને તકની વાત ચાલે છે? સિદ્ધાર્થે માતાજીનો શણગાર ફાઇનલ કર્યો એટલે તમને પણ નથી ખબર? ના, પણ સિદ્ધાર્થે કહ્યું છે કે આ વખતે કંઈ સ્પેશિયલ કરવાનું છે. પણ મને તો ડર લાગે છે કે માતાજીના શણગારમાં કંઈ પણ ઉપર નીચે થયું ને તો પપ્પા ભૂકંપ લાવી દેશે. મીનાક્ષી, તું ક્યારે પોઝિટિવ બોલી જ નથી શકતી, નહીં? સાચું બોલું છું. કોન્ફિડન્સ સારો પણ ઓવર કોન્ફિડન્સ ખરાબ. પપ્પા બધું ચલાવી લેશે પણ માતાજીના શણગારમાં 1% ભૂલ થઈ છે ને
તો પપ્પા ચલાવી નહીં લે. તો સિદ્ધાર્થે બધું પપ્પાની પરમિશન લઈને કરવું જોઈએ ને. મીનાક્ષીબેન, સિદ્ધાર્થે આજ સુધી જે કંઈ પણ કર્યું છે એમાં આપણે બધા ખુશ જ થયા છીએ ને, તો આ વખતે પણ એમ જ થશે. હું પણ ભગવાનને પ્રે કરીશ કે એવું જ થાય. તમારી પેઇન્ટિંગ ફિનિશ થઈ છે ને? ના, હજુ બાકી. તો કેટલી વાર લાગશે હજી? ચિંટુ, જે માતાજી આપણને બનાવ્યા છે એમનું પેઇન્ટિંગ ડ્રો કરતા થોડો સમય તો લાગે ને. જો આ માતાજીનું પેઇન્ટિંગ છે. શું બ્રો, સાવ આવું થોડું તો ડર. ભાઈ, યુએસએ માં એકલા રહીને મનનો ડર ભાગી ગયો છે. તો બ્રો, આઈ થિંક યુ નીડ અ ગુડ લાઈફ પાર્ટનર નાઉ. નો વે. વોટ નો વે? ચલ, તું કહે તો તારા માટે એક મસ્ત છોકરી શોધી આપો. તું શોધીશ તો તારા જેવી મોડર્ન હશે, મને નહીં ફાવે. એબ્સોલ્યુટલી રાઈટ. અને એમ પણ હવે કુણાલને કોઈના લાઈફ પાર્ટનર નહીં, મારા બિઝનેસ પાર્ટનર બનવાનું છે, રાઈટ? શું બ્રો, તમે એક આર્ટિસ્ટિક માણસ સાથે બિઝનેસની વાતો કરી રહ્યા છો. આઈ નો, કૃણાલની લાઈફ પાર્ટનર પણ એમના જેવી એક આર્ટિસ્ટિક જ હશે, હે ને કૃણાલ? મારી લાઈફ પાર્ટનર કેવી હશે એ મેં પહેલેથી જ વિચારી રાખ્યું છે. ઓહો, અમને તો કહે જરા. મારી લાઈફ પાર્ટનર એકદમ પ્યોર ગુજરાતી છોકરી હશે. એના પગમાં રહેલી ઝાંઝરનો ઝાંકાર મારી સવાર પાડશે. એ મારી સામે આવીને બેસશે અને હું ધીમેથી એનો ઘૂંઘટ ઉઠાવીશ અને એ મને કહેશે, એ ટોપા, મરવાની ઉતાવળ છે? રોડ ઉપર જોઈને ચાલો ને. મહાલક્ષ્મી માને શણગાર કરવાનો ટાઈમ થઈ ગયો છે. મૂર્તિને પૂર્વાભિમુખ કરી દો. પણ સિદ્ધાર્થ કે છે? સિદ્ધાર્થ અહીંયા છે. ક્યાં રહી ગયો તો બેટા? મુહૂર્તનો સમય નીકળી ગયો છે, ચાલ જલ્દી કર. હા દાદી. ગુરુદેવ, મુહૂર્તને કેટલો સમય બાકી છે? 10 મિનિટ. ઠીક છે બેટા, શણગાર. બા, ડોન્ટ વરી, શણગાર રેડી જ છે. ગુરુદેવ, 2 મિનિટ, દાદુને આવી જવા દો. આવી ગયો છું હું. દાદુ, મુહૂર્તનો સમય થઈ ગયો છે. મૂર્તિને પૂર્વાભિમુખ કરીએ છીએ. માતાજીનો શણગાર ક્યાં છે? દાદુ, શણગાર હવે થશે. જુઓ દાદુ, આ છે માતાજીનો શણગાર. એકદમ હીરા જડિત સોનાનો શણગાર છે દાદુ. બિલીવ મી, 100 વર્ષોમાં પહેલી વાર માતાજીને આટલો મોંઘો શણગાર થશે. જાઓ ગુરુદેવ, શણગાર શરૂ કરો. સ્ટોપ. શું થયું દાદુ? આ તે શું કર્યું? દાદુ, મેં રિયલ ડાયમંડ અને 24 કેરેટ સોનાથી આ શણગાર બનાવડાવ્યો છે. કેમ? કારણ કે સૌથી મોંઘું હોય છે. એનાથી મોંઘું બીજું કશું જ નથી હોતું. પણ આમાં તો ફક્ત પ્રભાવ છે, મનનો ભાવ ક્યાં છે? પણ દાદુ, મને એમ કે વાહ, સ્વયં લક્ષ્મીજીને તું સોના અને હીરાથી શણગારીશ? સિદ્ધાર્થે બાકીનો બદલાવ કર્યો એમાં અમને કંઈ વાંધો પણ નથી, પણ માતાજીનો શણગાર તો એ જ થવો જોઈએ જે 100 વર્ષથી થાય છે.
દાદુ સમય પ્રમાણે માણસ બદલાય, માણસ પ્રમાણે સમય નહીં. આ તો સ્વયં સમય છે. મારા દાદાના સપનામાં માતાજી આવેલા. એ વખતે એમનો જે શણગાર કરેલો એ જ શણગાર અનાદિ સુધી થવો જ જોઈએ. પણ પપ્પા, મુહૂર્તનો સમય શરૂ થઈ ગયો છે. હા, હવે એવો શણગાર કરવો અશક્ય છે. તો પછી આજથી ઉત્સવ પણ બંધ થઈ જશે. અને આજે જ પાટીદાર પરિવારનો બિઝનેસ 3 ભાગમાં વહેંચાઈ જશે. અરે વાહ, આ તો રથ મારી દિશામાં જ આવી રહ્યો છે. વાહ, સિદ્ધાર્થની ભૂલ તો મારું બેંક બેલેન્સ ફૂલ કરી દેશે. બીજાને ફળે કે ના ફળે, પણ આ વખતે મહાલક્ષ્મીમાં મને ફળી રહ્યા છે. દાદુ, મારી ભૂલના કારણે ના પરંપરા તૂટશે ના પરિવાર. હું ફરીથી માતાજીનો એવો શણગાર કરાવીશ જો વર્ષોથી આપણી પરંપરા પ્રમાણે થઈ રહ્યો છે. બિલીવ મી. પણ બેટા, આટલા ઓછા સમયમાં એવો શણગાર કોણ કરી આપશે? હા, અને આવો શણગાર કરવાની શરૂઆત તો 2 દિવસ અગાઉથી કરવી પડે. પવન તો તારી તરફનો જ છે મીનાક્ષી. આ વખતે તો પ્રોપર્ટીના ભાગલા પડે જ છૂટકો છે. એક વ્યક્તિ છે જે આપણું મુહૂર્ત પતે એ પહેલા માતાજીનો શણગાર કરી શકે છે. એ પણ આબેહૂબ એવો જ જેવો દર વર્ષે થાય છે. કોણ છે? એક છોકરી નદીને પેલે પાર રહે છે, ખાડિયામાં. સ્વાતિ આચાર્ય નામ છે. સરસ્વતી પૂજા ભંડાર ચલાવે છે. દુકાન તો આજ લાગે છે. અમેઝિંગ. બોલો ને સાહેબ, શું જોઈએ છે? અરે આ બધું કોણે બનાવ્યું છે? સ્વાતિ દીદીએ. તો ક્યાં છે તમારા સ્વાતિ દીદી? આવે છે હમણાં. બોલો ને, શું હતું? સી, આઈ ન્યુ ઇટ. અહીંયાના લોકોમાં સહેજ પણ બિઝનેસ સેન્સ છે જ નહીં. જેવા અહીંયાના રોડ રસ્તા એવા જ અહીંયાના લોકો. ડિસ્ગસ્ટિંગ. તો પછી આવું કેમ પડ્યું આ બાજુ? શહેરના છે કા છેડે? તું તમે